ધર્મરાજા એની સાથે જમનાના લગ્ન થયા અને જમના પછી સાસરે ગઈ અને ત્યાં કને યમપુરીમાં પોતાની ઘરે રહે. હવે તમે ઘરવાળી લઈ આવ્યા તો પછી ફરવા તો લઈ જાઓ ને, એ આ અમારું ખેતર ને આ આપણી ભીણી છે ને આટલી આપણા ભેં ને પાડી ને ગાય ને લાડી ને જે ગાડી બંગલા બધું તમે બતાવો ને ઘરવાળીને. તો યમરાજાના લગ્ન થયા તો એ એની ઘરવાળી જમનાને લઈને પછી એની નગરી ફરવા માટે નીકળ્યા. હો શું? આ નરકના કુંડ જોવા માટે નીકળ્યા. હવે આ બાજુ શું થયેલું? હવે આ તો વર્ષો વીતી ગયા, ત્યાં તો જમનાના મા બાપે મરીને ક્યાં પહોંચી ગયા હતા? નરકના કુંડમાં. હવે ત્યાં કણ તો કોઈના સંબંધ લાગુ પડે નહીં, તો એ નરકની પીડામાં એ દુઃખી થતા હતા. અને આ બાજુ યમરાજા અને જમના બે નરકના કુંડમાં ફરવા માટે નીકળ્યા. યમરાજા બતાવે આ આલો કુંડ ને આમાં આવો પાપી પુરુષ પડે ને આ પ્રમાણે દુઃખ ભોગવે. વરે આગળ જાય આ નામનો કુંડ, એમાં આવું પાપ કર્યું હોય તો પડે ને આવી રીતે દુઃખ ભોગવે. આમ એક પછી એક કુંડને બતાવતા જાય છે. એમાં આગળ હાલે ને ત્યાં તો અચાનક જમનાની માં જોઈ ગઈ. જમના શું જોઈ ગયો? એ કે એ જમના મને બચાવો બચાવો બચાવો. જમનાએ જો અહીંયા વરે કોણ છે જોયો તો જમનાએ ઓળખી ગયા, અરે આ તો મારી માં. અને ગમે એમ તો એ દીકરીને દયા તો આવે ને, એને ખબર હતી કે આણે આવા પાપ કર્યા છે, છતાંય એને દયા આવી. એટલે યમરાજાને કીધું જોવા આ તમારા સાસુમાં કહેવાય. કે શું કહેવાય? સાસુમાં. સાસુમાં નરકમાં પડીને દુઃખી થાય રહ્યા, જરીક દયા કરો, આને તો છોડો. યમરાજા કે અહીંયા કને કોઈનો કાંઈ સંબંધ લાગુ પડે નહીં. અહીંયા કને તો જેણે જેવા કર્મ કર્યા હોય કર્મ પ્રમાણે એને ફળ ભોગવવું પડે. અહીંયા કને સંબંધ કોઈના હાલતા નથી, માટે કાંઈ ન થાય. એણે જેવા કર્મ કર્યા છે એવું ફળ ભોગવશે. પણ જમનાએ ઘણી પ્રાર્થના કર્યો કે તમે ગમે એમ કરો અને તમે આ દુઃખ થકી છોડાવો. પણ યમરાજા કે એ વસ્તુ જ પોસિબલ નથી, ના થાય. તો યમના કે કંઈક ઉપાય તો હશે ને. ત્યારે યમરાજાએ કીધું કે જો એકાદશીનું વ્રત એનું ફળ અર્પણ કરવામાં આવે તો તારી માનો ઉદ્ધાર થાય. અને ત્યારે યમનાને થયું એકાદશીનું વ્રત એ તો આપણે કર્યું નથી. અને એ વખતે યમરાજાએ કીધું કે આટલા વર્ષો પહેલાં તમે આવી રીતે ઘરથી નીકળ્યા હતા અને તમે અજાણતા એકાદશીનું વ્રત કર્યો હતો, માટે તારી પાસે એકાદશીનું કરેલું એક વ્રત એનું ફળ છે. જો તું એ ફળ તારી માને અર્પણ કરે તો તારી માનો ઉદ્ધાર થાય. અને તરત જ તુલસીને પાંદડે યમનાએ પોતે કરેલું એકાદશીનું વ્રત એની માને અર્પણ કર્યું કે આ એકાદશીનું વ્રત એનું ફળ મારી માને અર્પણ થાવ. અને જેવું ફળ એની માને મળ્યું કે તરત જ જમનાની માનો ઉદ્ધાર થઈ ગયો, નરકના દુઃખ થકી મુક્ત બની ગઈ. અને યમનાને આશીર્વાદ દેતી દેતી એ તો આગળ ગતિ કરી સ્વર્ગમાં સીધાવી ગઈ. યમનાને ખૂબ આનંદ થયો, વાહ કે મારું એક એકાદશીનું વ્રત એણે કરીને મારી માનો ઉદ્ધાર થઈ ગયો. યમના પછી આગળ ચાલ્યો, ત્યાં તો એનો બાપ જોઈ ગયો. યમના એ કે એ દીકરી જમના મને બચાવો મને બચાવો મને બચાવો. જમનાને હવે ખબર હતી કે આના થકી બચવાનો ઉપાય શું છે? એકાદશીનું ફળ. પણ હવે એ મારી પાસે તો છે નહીં, હું એક કર્યો તો એ આપી દીધું. પણ હા મેં કર્યો તો મારા ભાઈએ પણ કર્યો તો મારા ભાઈ પાસે જાઉં અને એ જો એકાદશીનું વ્રતનું ફળ આપે તો મારા બાપનો ઉદ્ધાર થાય. એટલે એ જમના આવી એના ભાઈ પાસે અને એના ભાઈને બધી વાત કરી કે આવી રીતે આપણા મા બાપ નરકમાં પડ્યા ને માનો તો મેં ઉદ્ધાર કર્યો, પણ હવે બાપ દુઃખી થાય છે, તો જો તું તારો એકાદશીનું ફળ આપે તો આપણા બાપનો ઉદ્ધાર થાય. અને વાત કરી કે ક્યારે એકાદશીનું ફળ વ્રત કર્યું હતું? તો કે ઓ ફલાણા દિવસે. અને તરત જ એના ભાઈના મગજમાં લાઈટ થઈ ગઈ કે હું આટલા વર્ષથી વિચારું કે હું રાજા કેમ થયો, હવે મને ખબર પડી કે હું રાજા એકાદશીના વ્રતના ફળના પ્રભાવે કરીને થયો છું. હવે એનો પ્રશ્ન ઉકલ્યો ઠેઠ આટલા વર્ષોના અંતે. પછી એના ભાઈ વિચાર્યું કે જો હું એકાદશીનું ફળ આપી દઈશ તો મારી રાજગાદી હાલી જશે, કારણ કે આ રાજગાદી મને મળી, રાજસત્તા શેના આધારે મળી? એકાદશીના ફળના પ્રભાવે. એટલે તરત જ એની બેનને કીધું કે એકાદશીનું ફળ તો ન દેવાય, કે જો આ આપી દઉં તો મારી રાજગાદી હાલી જાય. પણ એના કરતાં આપણે બીજો ઉપાય કરી, કારણ કે આ એકાદશી તો દર 15 દિવસે આવે ને,
તો હવે આવતી એકાદશી એનું આપણે વિધિ વિધાન સહિત વ્રત કરવું અને પ્રજાએ સહિત, અને અનેક ફળ મળશે. એમાંથી આપણે એક એકાદશીનું વ્રત આપણા પિતાને આપશું એટલે એનો પણ ઉદ્ધાર થશે. એટલે પછી આવતી એકાદશી કરવી એમ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો રાજાએ કે પ્રજાએ ફરજિયાતપણે એકાદશીનું વ્રત કરવું ને કરવું. અને રાજાએ પોતે વિધિ વિધાન સહિત એકાદશીનું વ્રત કર્યું, રાત્રે જાગરણ કર્યું, ભગવાનનું કથા કીર્તન કર્યું. અને એકાદશીનું વ્રત પૂરું થયું ત્યારે બારસના દિવસે પારણ કરી અને તુલસીને પાંદડે એકાદશીના વ્રતનું ફળ એના પિતાને અર્પણ કર્યું. ત્યારે એના પિતાનો પણ ઉદ્ધાર થયો અને નરકની પીડામાંથી એ મુક્ત થયા. તો તમે વિચાર કરો કે એક એકાદશીનું વ્રત એનો કેટલો મોટો મહિમા છે, કેટલું મોટું ફળ. અરે આ તો જમનાએ અને એના ભાઈ અજાણતા કર્યું હતું, અજાણતા કર્યું તું. એમાં એ રાજા બની ગયો, એની માનો એણે નરકના કુંડ થકી ઉદ્ધાર કર્યો. આટલો મોટો એકાદશીનું વ્રત છે. માટે ખબરદાર થઈ અને 15 દિવસે આવતી એકાદશીનું વ્રત તો કરવું ને કરવું એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. માટે આ વ્રત ક્યારે એમને એમ જવા દેવું નહીં. કુરુક્ષેત્રે તુ યત પુણ્યમ ગ્રહણે ચંદ્ર સૂર્યયો ગોદાનેન ભવે તત્સ્યાદ એકાદશ્યામુપોષણાત એકાદશ્યામુપોષણાત. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ આ બહુ મોટો પુણ્ય કાળ કહેવાય. એ સમયે કુરુક્ષેત્રમાં જઈ અને હજારો ગૌદાનો કરે કોઈ, અને એને જે પુણ્યની પ્રાપ્તિ થાય એના કરતાં પણ અનેક ગણું માત્ર એકાદશીનો ઉપવાસ કરે એને ફળની પ્રાપ્તિ થાય છે. તપસ્વીનો ગૃહે નિત્યમ લક્ષ્યમ યસ્ય ચ ભુંજતે 60 વર્ષ સહસ્રાણી તસ્ય પુણ્યમ તુ યદ ભવેત. આલોકની અંદર કોઈક પુરુષ દરરોજ 1 લાખ તપસ્વીને જમાડે. કેટલા? 1 લાખ તપસ્વીને દરરોજ જમાડે. કેટલા વર્ષ સુધી? તો 60,000 વર્ષ સુધી. કેટલા? 60,000 વર્ષ સુધી દરરોજ 1 લાખ તપસ્વીને પોતાની ઘરે જમાડે. અને એને જેટલો પુણ્ય મળે એટલા ને એટલો પુણ્ય એક વખત એકાદશીનો ઉપવાસ કરવાથી મળે છે. તો હવે આમાંથી કેટલા જણા 60,000 વર્ષ સુધી 1 લાખ તપસ્વીને જમાડશે? આમ આંગળી ઊંચી કરો તો. હે 60,000 વર્ષ સુધી 1 લાખ તપસ્વીને કેટલા જમાડશો? બાબુ બાપા જમાડી શકાય? હે વેલજી બાપા, હવે 1 લાખ વર્ષની આવરદા નથી આપણી. હે 60,000 વર્ષ સુધી જીવવાના છીએ, 100 વર્ષના ઠેકાણા નથી આપણા. તો 60,000 વર્ષ સુધી 1 લાખ તપસ્વીને રોજ જમાડવા, અને એનો જેટલો ફળ મળે એટલો એક એકાદશીનો ઉપવાસ કરે એનાથી મળે. કેટલો શોર્ટકટ રસ્તો એ નથી? હે તોય માણસો નથી કરતા. લ્યો, તો આ એકાદશીનું વ્રત તો અવશ્યપણે કરવું જોઈએ. હજારો અશ્વમેધ યજ્ઞ, હજારો રાજસુ યજ્ઞ, પણ આ એકાદશીના વ્રતની આગળ 16મા ભાગમાં પણ આવતું નથી. એવડો મોટો મહિમા છે.